ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એવરીવન. અને અમે આવી ગયા છીએ આજે ગામડે, અને અમારે છે હવન, અને બધા મહેમાન આવી ગયા છે. અને આજે છે ગણેશ ચોથ, અને અમે બનાવી છે ચૂરમાના લાડુ. ગણેશ ચોથ છે એટલે હું બનાવું છું લાડવા માટે ભાખરી, અને એની હારે બનાવવાના છે પાછા દાળ ભાત. તમે લાડવા હારે હું ખાવ છો એ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં પાછા. અમારા બેન રોવે છે એટલે હું કેમેરો બંધ કરીને જાઉં છું ત્યાં. પેલા હું વણી નાખું, પછી બોલી નાખી વણું છું. ચાલુ જ રાખો, ચાલુ જ હાલો બેન, હું જાઉં એમ હોય. બનાવી રહ્યા છીએ દાળ લાડુ. રહ્યા નહીં ભગવાન બેન થોડતી રહી છે. હું શોખું નથી બોલતી, એવું આપણે નોર્મલી વાત કરીને. હું બનાવું છું લાડવા અને દાળ અને ભાત. પડી હશે લગભગ તો. મોડા મારા જેમ ફોન જોવો તો બહુ ગમશે. ઉતાવળ થઈ ગઈ એમ દઈ પેલા પટકો. મોઢામાં નથી આવતું, મુઠ્ઠી ભરી છે પણ ભાખરી. પણ તો એને ખાવી પૂરી થઈ હોય. ભરી લીધી ભાખરી. બોલતા બોલતા છે લાડવાની અને દાળ ભાતની પ્રોસેસ. જો ગામડાની રીતે લાડવા, અને અહીં બને દાળ ભાત. ચાલુ થઈ ગયું છે ગોળના લાડવા નહીં, ગોળના નહીં, સુરમાના લાડવા બનાવવાની પ્રોસેસ. પેલા નાખ્યું ઘી, અને પછી અમે નાખી દીધું ગોળ. એમાં ઘી ગરમ કર્યું છે હો પાછું. તો ગરમ છે જો ગોળ નાખીએ ને એટલે બુડબુડી આવે. હા તમારે બનાવવા હોય ને ચૂરમાન લાડવા તો અમને ઓર્ડર આપવો હોય તો આપી શકો છો બધા. કાકડી ચૂરમાન લાડવા બહુ સારા બનાવે છે. બરાબર ને? આ કુકર બંધ થાક. એવું બધું મને ન આવડે બોલતું. એ મને ન આવડે. ઘી નાખ્યું, ગોળ નાખ્યું છે, હા, અને પછી એની પાઈ નાખી લઈ છે. સમજી ગયા માં કાકી કીધું. ઘી નાખ્યું, ગોળ નાખ્યું, ને પછી એની પાઈ લેવી. પછી બંધ થઈ ગઈ. હા, ઉપરની સીટી હારવાર બેહાડતા જાય કારણ કે અવાજ આવે એટલે. અને આમાં નિધિબેન કાકીને ઘડીએ ઘડીએ સૂપ કરાવે છે. તમે વિડીયોમાં વચ્ચે બોલોમાં ચાલુ નથી ભાઈ. જો, અને આમાં નિધિબેન બે મોઢે દાળ પીવે છે, હજી ખાવાની તૈયાર નથી થયું ને તોય. પછી અમે ગણપતિ જવાડશું. હા, પછી ગણપતિ બાપાને લાડવા જવાડશું. દાળ થઈ ગઈ છે અને ભાત ચડે છે.
પણ આ કુકર મને છે ને કાંઈ બોલવું ઈ તમને સાંભળવા દેહે નહીં. હારો હાર સીટી વગાડે છે, ક્યારનું મને પટાવે સીટી મારી મારી કુકર. તો હું કાંઈ એમ પટીશ નહીં કુકરથી. અને આ જો ચિલ્લર ખોલે જો. અમારા ઘરમાં આટલા બધા પૈસા છે, કૃપયા કરી કોઈ ચોરી કરવા આવું નહીં. અને આ સુરતના માણસો જો અહીં થાક ઉતારવા આવે જો. જો આમાં પૈસા મૂકી છે, યાદ રાખજો બધા. ઘી અને ગોળ ગરમ થાય છે. મસ્ત પાઈ લેજો. હા, શીખી લેજો. મારી જેમ ન આવડતા હોય ને ચૂરમાના લાડવા બનાવતા, એ આમાંથી શીખી લેજો. સુગંધ મસ્ત આવે. શીખી ગયા હારી. અને બધે સુગંધ આવવા માંડી છે. આજુબાજુ વાળા પૂછે છે તમે શું બનાવો છો. એવી સુગંધ આવે છે. હવે તમે વિચાર કરી લેજો કેવા લાડવા બનતા છે. જો કાકી નીતિ બેનને શીખડાવે છે કે આવી રીતે નાખવાનું, ચૂરમું ધીમે ધીમે નાખવાનું, એટલે ગાંઠું ન પડે ગોળમાં લોટની. યાર, અને હમણાં અમે વાળશું ચૂરમાના લાડવા. અને આ બેનના પૈસા ભેગા કરેલા એમાં નાખતા જવાનું ચિલ્લર. એ બધા પૈસા એને છે ને ચોરી ચોરીને ભેગા કર્યા, બધા એના થેલામાંથી એક એક રૂપિયો કાઢી કાઢી. देखा आपने लापरवाही का नतीजा है. પૈસા અમે નાખવાના છે. યાદ રાખજો તમે કયા લાડવા નહીં. આમાં નાખી દો એટલે મિક્સ થઈ જાય. પણ ખાઈને નાખજો ને. આ તો બહુ ગરમ છે. ત્યાર કરતો ને જો નાખો. આ ગણપતિ બાપાના લાડવા છે નાના નાના. નથી આવે ગરમ નથી. નિશાન નહીં કરવાનું ને આપણે. હું તમારે જેમાં વિચાર કર. મને ગરમ લાગે છે. આ પ્રોબ્લેમ બધાને ઘરમાં હશે. ખાવામાં બધાને આ વસ્તુ તો આવતી જ હશે. દેખાય છે કેમેરામાં વસ્તુ. વાહ, આ બેન છે ને લાડવા બનાવતા બનાવતા આવા નિશાન રાખે, એટલે એને લાડવા છે ને વધારે તોડવા ન પડે ને, એટલે પોતે એક તો ચોરી ચોરી લાડવામાં પૈસા નાખે ને પોતે ખાઈ દે. બતાવી દે ખબર વગર છુપાવું દે. તમે હામાં બેઠા ને શું પાવું આમાં. મેં પૈસા નથી ખબર પડી.
ઈ આ બધું બધાને ખબર પાડી દે બરાબર ને પપ્પા જવા દેશે તો હું કરે તો હું બોલ મોડી ઉતારી છે ને તો ટીકી નાખું છું કેમ બસ ચાર કરતી નહીં પણ ખાવા બે વાગે મહેમાન આવવાનું હું એ બહુ હતી ઘરનું રહ્યું ને આટલું ઘી નાખ્યું દેખાય તમને હાથ નહીં કરે તરત કાંઈ સમજો તમારું તો કાંઈ ના ઘરનું ઘી જોયું ને તો આ બધા બગાડ્યા છે આપણે જોડી બગાડ્યા છે તમારે તમે પાછા બે બેન બેઠા એવું ફરમ કે લાગે મારા ઘણા હાથી બહુ હવે અને આ ચટણી લઈશ જો લાગુ નથી લઈશ ચટણી તો લાવીએ છીએ એ મારી ન દે બિચારી ભાગવા ન દેવું પણ ભાગમાં પાછી આવે હમણાં થોડીક વાર રહીને તમને અમારી દેશી એસી બતાવો અમે એસીમાં હોઈએ રોજ બપોર ગરમી પડે ને બહુ તમે અહીંયા કેવો તડકો પડે એ પાછું કોમેન્ટ કરજો પાછું અમે ઘરે બનાવ્યું પાછું એસી અને એ અમારા એન્જિનિયર કોણ આમાં બા રોજ બપોરે ચાલુ થાય એ એસી તે 4 વાગ્યા લગી ચાલુ રહે પાણી એમાં કોઈ બોલું બહાર ને કોઈ બધાને પાડી દે એમાં કોઈ કઈ બોલે ને રાતે 10 વાગે ચાલુ હા એટલું ઠંડુ હોય ના બે લાગતું નથી એસીમાં અમારો વારો આવે એટલા બધા મહેમાન આવી જાય ને કે અમારી એસી હોવાનો વારો નહીં આવે હું તમને બતાવું ચકલીને લાડુ નાખું ને અમારે ઠેઠ ઘરે થાળીમાંથી હોતી ખાઈ જાય એવી હશે બતાવું તમને દેખાય તમને જો બની ગયા ચૂરમાના લાડવા આમાં એ તમને યાદ છે કેમાં કેમાં પૈસા નાખ્યા અને આ ભગવાનને ધરેલા પૈસા બોલવાનું છે અને આમાં આટલી બધી સાઈઝ ભરી છે ને આમ કરી લીધું પંચામૃત તૈયાર ગણપતિ બાપાને જોવાર કરવા હાટું અને આ અહીંયા હાલે છે જવારની તૈયારી જો હું બોલવામાં કંઈ મિસ્ટેક કરતી હોય તો ભાઈ તમે તમારી રીતે થોડુંક સમજી જાજો મને અમારે અહીંયા બધાએ મને શીખડાવ્યું છે જવાર કહેવાય એટલે હું તમને એમ કહું છું જવાર કરીએ છીએ આ અમારા ગણપતિ બાપ્પા હા એમાં છે હે ગણપતિ બાપા રૂપિયો હોય અડધો ન હોય અહીંયા તને બે પેલા વાંકી ગયા દેખાણ જમો તો જમારું રે જીવન વાલા રંગ મારું મારું રે જીવન વાલા સટા જલેબી ને લાડુ જમો તો થાળ લાવું રે જીવન વાલા
જમો તો જમાડું રે જીવન વાલા રંગ મારું મારું રે જીવન વાલા જોડે જમવાની ભરી જારી રે ભીડીઓ લખવાંદો રે જીવન વાલા જમો તો જમાડું રે જીવન વાલા રંગ મારું મારું રે જીવન વાલા હે ગણપતિ બાપા રાખો એકલા માત્ર હે ગણપતિ બાપા લ્યા ગણપતિ બાપા સવાર કીધો આ ગણપતિ સ્વચ્છ છે ગણપતિ બાપા સવાર કીધો નામ સવાર કરાય ગણપતિ બાપાનો હે ગણપતિ બાપા બરોબર ને કયું ન્યુ રખડે છે અને જો મારા આમો જોઈ જો ને ઘરે લાવે ને એટલે બેન ને રોવું આવે. અમે વીજળી કે આવી ગયા છીએ, બધા મહેમાન બહાર રહી ગયા છે અને હું બનાવું રોટલા ખીચડી ખાવો બીજો આવજો. હાલો રોટલા ખાવા બધા. મારી પાસે બહુ છે, મારી ટિકિટ તો બાદ જ તમારા પૈસા ક્યાં લેવા? મારી પાસે બહુ છે. તો હું છોકરી જ છું બાની. લાલચ આપે. હવાલો લઈ નથી. મેન મંદિર પંજાબ ને કોણ તમારે વહી ગયું પૈસા આવ્યા નથી. ક્યાં છે પૈસા? મને આપો ને થોડા પછી અમે મોટા માણસો તમને બોલાવી હવે
देखा आपने लापरवाही का नतीजा है કેવો લઈ લો ની હાલ છે ભાંગી લો નો માંગ્યો ઉભા રહેજો